ના લોકોએ તેમનો અનાદર કર્યો, તેથી તેમણે તેમના દુશ્મનોને તેમને કેદમાં લઈ જવા દીધા. તેઓએ યરૂશાલેમનો નાશ કર્યો અને ઘણા યહૂદીઓને તેમના દેશ બાબિલ લઈ ગયા. યહૂદીઓમાંનો એક હતો. તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને દિવસમાં 3 વખત તેમની પ્રાર્થના કરી. દેવે દાનિયેલને આશીર્વાદ આપ્યો અને તે દેશનો એક શક્તિશાળી નેતા બન્યો. કેટલાક નેતાઓ દાનિયેલની ઈર્ષ્યા કરતા હતા, તેથી તેઓએ નવો કાયદો બનાવ્યો. લોકો ફક્ત દારિયાવેશ રાજાને જ પ્રાર્થના કરી શકતા હતા. જેણે આજ્ઞા ન પાડી તેને સિંહોના બિલમાં નાખી દેવામાં આવશે. દારિયાવેશ સહમત થયો. દાનિયેલ હજી પણ ઈશ્વરને પ્રાર્થના કરતો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. દારિયાવેશ ઉદાસ હતો. તેને દાનિયેલ ગમતો હતો. તેને ખ્યાલ આવી ગયો કે તેને છેતરવામાં આવ્યો હતો, પરંતુ તે કાયદો બદલી શક્યો નથી. દાનિયેલને સિંહો આગળ ફેંકી દેવામાં આવ્યો. સિંહો ગર્જના કરતા દાનિયેલ તરફ સરક્યા. પછી એક દેવદૂત આવ્યો. તેને ઈશ્વરે જ મોકલ્યો હતો. દૂતે સિંહોના મોં બંધ કર્યા. દાનિયેલે ત્યાં રાત વિતાવી, કોઈ પણ નુકસાન વગર. સવારના સમયે દારિયાવેશ એ જોવા માટે ગયો કે દાનિયેલ જીવંત છે કે નહીં. દેવે મને બચાવવા એક દેવદૂત મોકલ્યો, દાનિયેલે કહ્યું. રાજા રોમાંચિત થઈ ગયા. દાનિયેલને બિલમાંથી બહાર કાઢવામાં આવ્યો. ત્યારબાદ દારિયાવેશ રાજાએ દાનિયેલના દુશ્મનોને બિલમાં ફેંકી દીધા હતા. સિંહોએ તેમને ગભરાવ્યા. રાજા દારિયાવેશે તેના રાજ્યના દરેકને દાનિયેલના શક્તિશાળી જીવંત દેવનું સન્માન કરવા કહ્યું.